આ ભોળાનાથના લગ્ન છે હો. હા, ભોળાનાથે ભણ્યા 2 વાર. એક વાર દક્ષને ત્યાં, બીજી વાર હિમાલયને. તે ભોળાનાથની જાન જાતી હતી ને ભાઈ, બાયું ગીત ગાય છે, વીરો મારો જગમ ભભૂચ્યો હતો, કાંઈ ઝગમગ નહોતો થતો, આખા ઢીલે ભભૂતિને એરુડા ફૂફાડા મારતા હતા. હા, આચાર્ય આપણે 3-4 બંગડી વાળી ગાડી લઈ દઉં, ન્યા ઈ નહોતું. એ ન્યા નહોતું ને, ન્યા તો ફૂફાડા જ મારતા હતા, ચુંબક ચુંબક ચુંબક. હા, ભોળાનાથે બળજા ઉપર બેઠેલો, નંદી ઉપર. બધા સીધા બે, ભોળાનાથ ઊંધા બેઠા. ઓલા ભૂતળાવે કીધું આમ નો બેહે, પણ કે આમ બેહો એમાં તમારા બાપનું જાય હું. ઈ કે તમે જાનિયા છો વરરાજા છો? ઓલા કે અમે જાનિયા. તક તો હાલે રાખો. અને ભૂતળા ઓલ વર્લ્ડમાં લઈ આવેલો, આખી દુનિયામાં લઈ. અમેરિકાના ભૂત એ તો ડિસ્કો કરતા, હો ગોડ હો ગોડ 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 ગોડ. આફ્રિકાના આવેલા, અકો છુકુલાલા મમ્મા જાંબો જાંબો. આખા દુનિયાના ભૂતળા લે વિશ્વમાં મોટો ભૂતનાથ. કેવું થયું છે? ભૂતળા અતિ આનંદમાં હતા, બહુ ડિસ્કો કરતા હતા. ત્યારે ભૂતળાઓને કોઈ કીધું તમે ભૂત છો, તમે શું એટલા બધા આનંદમાં? ત્યારે ભૂતળાએ જવાબ આપ્યો હતો કે અત્યાર સુધી અમારી પાસે બાપ હતો, કાલે અમને માં મળવાની છે એટલે અમને આનંદ છે. એ વાત ભોળાનાથ સાંભળી જતા ભોળાનાથ રોવા માંડ્યા, અને આંખમાં જે આહુડા પીડ્યા એનો રુદ્રાક્ષ. આંખના આહું પીડ્યા, ભગવાન આ જે રુદ્રાક્ષ છે એ ભગવાનના આહુમાંથી પ્રગટ થયેલા. એ કોકને પૂછી લેજો. હોય એ કેવું પડે ને કે બધું તો ન કહેવાય. ભોળાનાથ જેવો ભાઈ એકે દેવ ભોળો નહીં. બીજાની માટે તમારે સ્તુતિઓ કરવી પડે, પ્રાર્થના, આ કાંઈ નહીં. બધા ઉપર પ્રસન્ન થઈ જાય ભોળોના. હાવ ભોળો. કોક દી જાજો મંદિરે. હા, કારણ કે શ્રાવણ મહિનામાં જવું એમ નહીં. આપણે તો શ્રાવણ મહિનામાં સોટી પડે. શ્રાવણ મહિનામાં ખરેખર રહેતો જ ન મંદિરમાં. કેટલું દૂધ ને દહીં ને ઓમ નમો શિવાય નમો શિવાય ઓમ નમો શિવાય ભોગ દઈ નાખવામાં લોંદા પડે દહીં ના બધા. પાર્વતી કે મારો રોયો હાવ ગોબરો છો. પાર્વતી તો નીકળી જાય તરત ને તરત. હા, એનું એક વિજ્ઞાન છે સાહેબ. એ ભગવાન શિવનું શિવબાણ જે છે આખું એનું ગણિત છે કે કોક દી મળી જાય. એનું મને એક શાસ્ત્રીએ બહુ કીધેલું છે, કારણ કે એમાં તાર નાખેલો હોય, ઠેઠ પાણી સુધી અર્થિંગ મૂકેલો હોય, એની છે દૂધ જાય એટલે ઉર્જા પેદા થાય, એટલે ધરતીની પ્લેટું ખસે નહીં, ધરતીકપ ન થાય. જે વિસ્તારમાં બહુ શિવજી હોય એ પણ એક ગણિત છે. ઇન્ડોનેશિયા આખો મુસ્લિમ દેશ છે, છતાં ત્યાં હવે શિવની સ્થાપના મળ્યા કરવા, કારણ કે ત્યાં બહુ ધરતીકપ થતો. જેદુના શિવ મંદિરો થઈ ગયા તેદુનું બંધ થઈ ગયું. હે મોટો બાપુ છે, કંટ્રોલ તો કરે જ ને. કોઠિયાને કંટ્રોલ કરે ને ધરતીનો ડોહો કંટ્રોલ કરી શકે. ભગવાન શિવ મળ્યા રડવા, એટલે કોકે પૂછ્યું કે મહાદેવ તમે શું કામ રડો છો? તક મને માં યાદ આવી. તક પણ તમારે ક્યાં છે? તક નથી એટલે જ યાદ આવી. આજ બીજાને માં છે તો એટલો આનંદ છે, તો આજ મારા લગ્ન થાય ને જો મારે જો માં હોત તો મારી માં કેટલી બધી આનંદમાં આવતી હોત. આમ કરીને શિવ રડી પડ્યું. એટલે શિવ એટલું રડી પડ્યું. એટલે શિવ એટલે શિવ. ગમે આવ્યો હોય સાહેબ, ગમે આવે એટલે સપટી ભભૂત મેં ખજાના કુબેર કા માંગ લો મેરે બચ્ચું. હો, આ તમે જો જેટલા રાક્ષસો છે ને એને બધાને વરદાન ભોળાનાથે જ આપ્યો. રાવણથી માંડીને તમે બધા, અહિંસાસુર, મહિષાસુર, ચંડ, મૂંડ, શુંભ, નિશુંભ, મારી પાસે ઘણા લિસ્ટ છે પણ આપણે નથી દેવું અત્યારે. ટાઈમ હોવો જોઈએ ને બધું. તમે દાંત કાઢો એમ થોડો હાલે આપણે એકચ્યુઅલી. એટલે પાછો જો ભોળાનાથ સમાધિમાં બેસી જાય, એકવાર ભોળાનાથ સમાધિમાં બેસી ગયા ને 88,000 વર્ષ. તો એક ભાઈ મને કીધું, મને કે 88,000 સુધી ભગવાન શિવ જે સમાધિમાં બેસી જાય તો પાર્વતી અને એના છોકરા અને એની ઉંમર. મેં કીધું સમાધિમાં બેસી જાય એટલે આખું તંત્ર 0 થઈ જાય. નો એક બે કાંઈ નહીં, એમણે જે છે થયા. એટલે નો નાના કોઈ થાય નો મોટા થાય, એનું જ આવું થઈ જાય. આવું લખ્યું નથી, આ તો હું કહું છું, બસ ગોતતા નહીં ક્યાંય. પણ શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે. દેવ બધા ભાગવત માત્રમાં, શિવપુરાણમાં છે, ભાગવતમાં ઉલ્લેખ છે, રામાયણમાં ઉલ્લેખ છે કે 88,000 વર્ષ ભગવાન શિવ તપમાં બેસી જાય સમાધિમાં, અને એમાં સમાધિ ખોલી 88,000 વર્ષ. અને હવે આપણે 15 દી ઘીરે ન ગયા હોય, કીધા વગરના, મોબાઈલ ન હોય ચાલુ,
અને ઘરના ફોન લગાડીને તૂટી જાય ને એમાં તમે ઓછીતા સબૂત મેં જ દિવસે જાઓ શું પ્રોગ્રામ થાય? એ પ્રેમ કરતા હોય તો, બાકી તો કંટાળી ગયા હતા. લ્યો રોયો વી આવ્યો રખડીને ગોરિયો આવ્યો ગમાણે એમ નહીં. આમ જે ભગવાન શિવે આંખ ખોલી અને પાર્વતીજી બાજુમાં બેઠેલા, ભગવાન શિવે કીધું દેવી નમસ્તે. દેવી દેવી નહીં કરવાનું, 88,000 વર્ષ થઈ ગયા, રોયા આંખ જ ન ખોલી કોઈ રીતે. અને અહીંયા કેમ છોકરાને હાસવાય અમને ખબર હોય, અને ઘર કેમ રાખવો એ બાયુને ખબર હોય, અને તમારું મોટું નામ તો અહીંયા જે હોય એ અહીંયા ગુડાય. મારે કેટલાનું ધ્યાન રાખવો બધાને. અને આ છોકરા હાવ બરફમાં રેઠા રખડે. હાવ સમાધિના દીકરા થાય. કાર્તિકીને શરદી હજી બાપુ થાય ને તોય વાંધો નહીં, આ ગણેને શરદી થાય તો હોંઠમાંથી હેડાય નીકળે નહીં કોઈ રીતે. એટલે ભોળાનાથને થયું કે આ નક્કી આજ કંઈક ડખો થવાનો. હવે માની લ્યો ખબર પડશે કે શિવે આંખ ખોલી છે તો કેટલા દેવતાઓ મોટા માણસો આવશે, અને એ ઓચિતા આવે. અહીંયા વંડી તો છે નહીં, અને ઓચિતા આવી જાય અને બે માણસને બાંધતા જોવે મારી આબરૂ હું. એટલે ભોળાનાથે નંદીને બોલે, નંદી જી મહારાજ શુંભની શુંભ કરો સ્વરૂપ ઘણું ક્યાં ગયા? સિંગીન ભીંગીન ક્યાં છે? એનું નામ હતા સિંગીન ભીંગીન, હાજા નામ છે છોકરાઓ. તમે કોઈ દી હા હું આ શાસ્ત્રોના નામ લઉં ને તો આપણા છોકરાઓને દાંત આવે ત્યારે મને અંદર દુઃખ થાય. એને કરતા મને મુસલમાન ભાઈના દીકરા છે સાહેબ 10માં ફેલ થાય તો એને પહોંચ છે, પણ 10મા ધોરણના છોકરાને કુરાને શરીફની આયાતો ન આવડતું હોય તેને પહોંચ નથી. એટલે ઘરે વાંચ્યો કારક બેઠા બેઠા છોકરાઓને બેહાડીને સોમાહામાં હાવ નવરીના જ હોઈએ આપણે. હા 1 મહિનો તમે ખાલી ચોમાસાના 2 મહિના વાંચો તો એક પુસ્તક પૂરું થઈ જાય. હા સિંગીન ભીંગી, કાળ ભૈરવ, બટુક ભૈરવ ક્યાં છે બધા? કે બાપુ બધા કડે મકોડે ઉભા જાવે ને કહી જાઓ કોઈ અંદર આવવો ન રોવે, ચોકી બરાબર કડક રાખજો. બોલા બહાર ચોકી લાગી ગઈ અને અહીંયા પાર્વતીને મનાવા ભોળોનાથ આમ પોચું પોચું બોલે, દેવી દેવીનું દીકરું નહીં થવાનું મહેરબાની. એમ હતું કે કેમ રાખશે ને આમ રાખશે, પણ રોયો ભભૂત સિવાય કાંઈ રાખતો નથી. ભભૂત ને પૂરી એરોડા તારા ડો હાટા મારે હા વાયા. હવે આમ જાય જે વાતો હાલતી થતા એક જણો આવ્યો હો સાહેબ, કેરીના ફાડા જેવી આખ્યું, તપેલ ત્રાંબા જેવી આખ્યું, મહાદેવ. હા કોણ આવ્યો? નંદી. નંદીને આમ આમ ક્વાટ બટ બધું કહી ગયેલું કે પ્રભુ એને ભાંગી નાખ્યા. શ્રીંગી ભીંગી તકે એ આળો ટેવલી કે ડોહા બરફમાં પીડ્યા. હા બહુ માથા ભરે માણસ છે બાપુ, બહુ માથા ભરે માણસ છે, હવે પ્રોગ્રામ પતાવવાનો. એટલે મહાદેવ તરત કીધું હું છે ભાઈ હું આવ્યો. એ કે તમે જેટલા વર્ષથી તપમાં બેઠા એટલા જ વર્ષ તમે ધ્યાનમાં બેઠા, હું તપમાં બેઠો. આજ મને સમાચાર મળ્યા કે મહાદેવે આંખ ખોલી વરદાન લેવા આવ્યો છું. ભોળાનાથ કે માગી જ લે ભાઈ, અહીંયા ઘરનો ડોખો હાલતો હોય ને માગ માગ તારે જે જોટી માગી લે. એ કે હું જેની માથે હાથ મૂકી ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે દીધું જા. બોલો કે પાકું પાકું જા. એ કે તો ઉભે રહો મને પ્રયોગ કરવા ગયો. ભોળાનાથ કોઈ રાજો આમ. ભોળાનાથ કે ભાઈ આવું કઈ ન હોય, તારો બાપ રહે પછી બધું બળી જાય બધું. અને બોલો ભોળાનાથ કરે છોકરાઓને ગણપતિને કાર્તિકેયને આમ પાડીને નીકળી જાય ભોળાનાથ. મોર ભોળાનાથને વાહે ભસ્માસુર રામ રામ ધોડ્યો આવે. અને ભોળાનાથ ધોડતા જાય, જટા છૂટી ગઈ. ગંગાજી નાન્યા ઉતરી ગયા. એ કે એમ કેમ પાછો આવશે, પાછા ગોઠવી દેવાનું, માથે હાથ મૂકે પેલો વારો આપણો આવે. ભી પડે કોઈ ભેળા નથી રહેતા, વાતું થાય. એ દોડતા જતા હતા, ભગવાન શિવ દોડતા જાય કહેતા જાય વિષ્ણુ બચાવ વિષ્ણુ. વિષ્ણુ ભગવાન કે કાં આવી ગઈ નકુસામાં આંગળે કીધું ના તથોસ્તુ દીકરા થતા હતા. આય કાઢતો જોતા બહુ આતંકવાદીઓના પેટનો ને તથાસ્તુ કહી ગયો છો તે. મહાદેવ કે જે હોય પણ તું બચાવ. તે ભગવાન વિષ્ણુ જોતા હતા ને એમાં આડો વડલો આવ્યો ને તે ભોળાનાથ દોડતા દોડતા વડલે સડી ગયો. વિષ્ણુને થયું કે હવે નહીં જાવ તો મહાદેવ મૂંઝા. અને જો હું વિષ્ણુ બનીને જાઉં અને માથે હાથ મૂકો, મારી માથે હાથ મૂકે તો હું ભસ્મ થઈ જાઉં, મહાદેવનું વચન ફેલ ન જાય. હવે કરવું શું? એટલે વિષ્ણુએ તાત્કાલિક નિર્ણય કર્યો, વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. 24 અવતારમાં વિશ્વ મોહિની અવતાર પણ એક કહેવાય છે. 2 વાર ભગવાને વિશ્વ મોહિનીનું રૂપ લીધું, એક સમુદ્ર મંથન વખતે અને એક અહીંયા. હવે નારાયણ પોતે નારાયણી બન્યો હોય, શું ઘટે સાહેબ? આમ જો ઐશ્વર્યા રાયનું 85 નો આવે. હા છોકરા ટના ટન
લગ્ન તો કરવા ને આપણે, એ ભલે ને આપણે પછી પણ આમ અંદર ઈચ્છા તો ખરી ને. હા પાકું, તારા લગ્નમાં ડાયરો કરવાનો, માયા એને બોલાવવાનો, હું તારા ગીત ગાઈ દે દી હો, પાકું. હા આ વિડીયો થાય હો, અને પછી મને ખબર પડી જાય પ્રોગ્રામ વગરનો પરણી ગયો બાંધવાનું થાય.